નવસારીના એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા જલાલપોર તાલુકાના વેડછા ગામેથી ઝેરી કોબરા સાપને રેસ્ક્યુ કરી સુરક્ષિત જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો। ચોમાસાની સિઝનમાં ઝેરી અને બિનઝેરી સાપો ખોરાકની શોધમાં પોતાના દરમાંથી બહાર નીકળી આવતા હોય છે। ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેડછા ગામે જીત ફળિયામાં રહેતા પિયુષભાઈના ઘરના રસોડામાં એક સાપ દેખાતા પિયુષભાઈએ એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોને ટેલિફોનિક જાણ કરતા એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યો બ્રિજેશ સખીવાલા, હિતેન પટેલ, હિરેન તલાવિયા તથા શ્રેયસ સોલંકીએ તાત્કાલિક વેડછા ગામે પિયુષભાઈના ઘરે પહોંચી ત્યાંથી આશરે 5 ફૂટ જેટલા મોટા ઝેરી કોબરા સાપને અડધો કલાકની મહેનત બાદ રેસ્ક્યુ કર્યું હતું। આ ઝેરી કોબરા સાપને એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યો દ્વારા સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે આપને પણ જો સાપ દેખાય તો તેનાથી ડર્યા વગર તાત્કાલિક એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોને જાણ કરવી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।